રાત્રિ દરમિયાન ચોરીની ઘટના બની હતી। ચોરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને 2 લાખથી વધુના રોકડ રકમની ચોરી કરી રફુચક્કર થયા હતા। આ ઘટનામાં ચોરી કરવા આવેલા 3 શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસે તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રિના સમયે તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યાંથી 2 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ સવારે દુકાનદારને થતાં તાત્કાલિક પોલીસને માહિતી આપવામાં આવી હતી। આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ફૂટેજમાં 3 શંકાસ્પદ વ્યક્તિઓ ચોરી કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જે આધારે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે। આ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપવામાં સફળતા મેળવી હતી।